હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે અબોલ જીવો આ ગરમીમાં રાહત મેળવી શકે તે માટે સરથાણા નેચર પાર્ક ખાતે વિશેષ આયોજન કરાયા છે। સુરત શહેરમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે લોકો તો ઠીક અબોલ પશુ પંખીઓને પણ હેરાનગતિ થઈ રહી છે। સુરતમાં હીટવેવની આગાહી વચ્ચે પ્રાણીઓ માટે નેચર પાર્કમાં વિશેષ વ્યવસ્થાઓ કરાઈ છે। સરથાણા નેચર પાર્ક ખાતે કાળઝાળ ગરમીમાં પક્ષીઓ અને પ્રાણીઓને ગરમીથી બચાવવા ફુવારા અને કુલર મૂકવામાં આવ્યા છે। શહેર કરતાં 2 ડિગ્રી જૂમાં ગરમી ઓછી રહે છે પરંતુ નેચર પાર્કમાં પશુઓ અને પંખીઓને કોઈ તકલીફ ન પડે તે માટે અગાઉથી જ વ્યવસ્થાઓ કરવામાં આવે છે। આ ઉપરાંત પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા મુલાકાતીઓને પણ આ ગરમીના કારણે પશુ પંખીઓ જોવા મળે તે હેતુથી ઠંડકની વ્યવસ્થા કરવામાં આવે છે। પશુ પંખીઓ માટે સતત વોટર ટગ ભરી આપવામાં આવે છે। પ્રાણીઓની જગ્યા પર ફુવારા લગાવવામાં આવ્યા છે। આ ઉપરાંત વાઘ, દીપડા, રીંછ સહિત તમામ પ્રાણીઓના પાંજરા પાસે ફુવારા ચાલુ કરાયા છે। આ ઉપરાંત કુલર પણ મૂકવામાં આવ્યા છે જેથી કરી પ્રાણીઓને રાહત મળે। મારું નામ હિના પટેલ, સુરત ઝૂ ગાઈડ। હાલમાં દિવસે દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે એને કારણે પ્રાણીઓને અહીંયા ખાસ કાળજી રાખીએ છીએ, જેવી રીતે કે વાઘ છે, દીપડા છે, સફેદ વાઘ છે, વિવિધ પ્રકારના રીંછ છે, પક્ષીઓ છે, ઓસ્ટ્રીચ છે, એવા પક્ષીઓ અને પ્રાણીઓમાં અમે ફુવારાની વ્યવસ્થા કરી છે। આ ઉપરાંત જે પ્રાણીઓના બહારના વોટર ટબ છે અમે રેગ્યુલર ઠંડા પાણીથી ભરીએ છીએ જ્યારે એમને ગરમી લાગે ત્યારે જઈને એ લોકો નાહી શકે। આ ઉપરાંત અમે એ લોકોને ફૂડમાં જે આપીએ છીએ વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ, એમાં જ્યુસી ફ્રૂટ્સનો વધારે ઉપયોગ કરીએ છીએ જેથી કરીને શરીરની અંદર પાણી જળવાઈ રહે। અને પાણીની અંદર, પીવાના પાણીની અંદર દરેક એનિમલની અંદર અમે ઇલેક્ટ્રોલ પાવડર આપતા હોય છે। એનિમલ્સમાં જે સાંજે આ એનિમલ વાઘ છે જેવાને અમે સાંજે નાઇટ શેલ્ટરમાં લેતા હોય છે તો રાતના એ લોકોને ગરમી ના લાગે એના માટે અમે કુલરની વ્યવસ્થા કરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।